પ્રદેશ અધ્યક્ષની જે કાંઈ ચૂંટણીની પ્રક્રિયા છે આથી શરૂ કરી દેવામાં આવી છે। તરફથી કોઈ સૂચના એવી કોઈને આપવામાં આવી છે કે પ્રદેશ પ્રમુખ તરીકે કેટલા લોકોને ફોર્મ ભરવાનું છે, કોણ કોણ ફોર્મ ભરી શકે, જે પ્રકારે અને જે કાંઈ અમારું બંધારણ છે એની ગાઈડલાઇન મુજબ જ પ્રક્રિયા થશે। ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી છે અને એકબીજાને જવાબદારી મળતી હોય છે। 50,000 કરતાં પણ વધુ બૂથોમાં બૂથના અધ્યક્ષની પ્રક્રિયા પૂરી કરવામાં આવી। કાંઈ ભારતીય જનતા પાર્ટીનું બંધારણ છે એ બંધારણ મુજબ, કારણ કે અમે સંપૂર્ણ રીતે લોકતાંત્રિક તરીકે લોકશાહી પદ્ધતિથી આ પ્રક્રિયા કરવાવાળા લોકો છે। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખને લઈને નોટિસ બોર્ડ ઉપર કમલમ ખાતે આખી એક ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે। 292 જેટલા મતદારોએ મતદાન કરવાના છે। મુખ્ય ચૂંટણી અધિકારી છે ઉદયભાઈ કાનગડ, આપણી સાથે સીધી વાત કરીએ। ઉદયભાઈ, આજે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। 292 જેટલા મતદારો છે। પહેલીવાર એવી ગુજરાતની અંદર ઘટના બની રહી છે કે કેન્દ્રના પ્રદેશ પ્રમુખ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખનું એક સાથે તૈયારીઓના ભાગરૂપે અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખનો અંત હવે આવશે। CR પાટીલ એ છેલ્લા 1 વર્ષથી કહી રહ્યા છે કે હવે નવા પ્રદેશ પ્રમુખ અને ગુજરાતના તમામ જિલ્લા અને શહેરના પ્રમુખની નિમણૂક બાદ હવે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખની નિમણૂક થવા જઈ રહી છે। પહેલાં તો તમે જે કંઈ અંત આવશે એ વાત કરો છો એની સાથે હું સહમત નથી। ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી છે અને એકબીજાને જવાબદારી મળતી હોય છે। ત્યારે સંગઠન પર્વ 2025 ચાલી રહ્યું છે। 50,000 કરતાં પણ વધુ બૂથોમાં બૂથના અધ્યક્ષની પ્રક્રિયા પૂરી કરવામાં આવી। 580 મંડળો છે એમાં પ્રક્રિયા પૂરી કરવામાં આવી। 41 જિલ્લાઓના અધ્યક્ષની પણ ચૂંટણી કરવામાં આવી અને જે કાંઈ ભારતીય જનતા પાર્ટીનું બંધારણ છે એ બંધારણ મુજબ, કારણ કે અમે સંપૂર્ણ રીતે લોકતાંત્રિક તરીકે લોકશાહી પદ્ધતિથી આ પ્રક્રિયા કરવાવાળા લોકો છે। ત્યારે 580 મંડળો, 41 જિલ્લા મહાનગરો અને હવે પ્રદેશ અધ્યક્ષની જે કાંઈ ચૂંટણીની પ્રક્રિયા છે આથી શરૂ કરી દેવામાં આવી છે। મતદાર યાદીનું જે લિસ્ટ છે નોટિસ બોર્ડ ઉપર અને એનો કાર્યક્રમ પણ નોટિસ બોર્ડ ઉપર લગાવી દેવામાં આવ્યો છે। એના 3 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થશે। અચ્છા ઉદયભાઈ, પાર્ટી તરફથી કોઈ સૂચના એવી કોઈને આપવામાં આવી છે કે પ્રદેશ પ્રમુખ તરીકે કેટલા લોકોને ફોર્મ ભરવાનું છે, કોણ કોણ ફોર્મ ભરી શકે, જે પ્રકારે કોઈ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો હોય? જે કાંઈ છે પ્રક્રિયા એ ભારતીય જનતા પાર્ટી જે અમારી રાષ્ટ્રીય જે અમારા ચૂંટણી અધિકારી છે અને જે કાંઈ અમારું બંધારણ છે એની ગાઈડલાઇન મુજબ જ પ્રક્રિયા થશે। અચ્છા, તો શનિવાર સુધીમાં નવા પ્રદેશ પ્રમુખ ગુજરાતની અંદર મળી જશે ભાજપને? હાજી, આભાર ઉદયભાઈ વાતચીત કરવા બદલ। તો હવે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જે છે તે હવે શનિવાર સુધીમાં જાહેર થાય તેવી શક્યતા છે। જે નિયમો જે આપવામાં આવ્યા છે, ફોર્મ સ્વીકારવાની તારીખ વાત કરવામાં આવે 3 તારીખે શુક્રવારે સવારથી 11થી લઈને બપોરના 2 વાગ્યા સુધી કોપા કમલમ ખાતે। સાથે જ ફોર્મ ચકાસણીની તારીખ છે શુક્રવારે બપોર 3 થી 4 દરમિયાન નક્કી થશે કેટલા ઉમેદવાર છે। ફોર્મ પરત ખેંચવાની તારીખ છે 3 થી 3 તારીખે સાંજે 5 થી લઈને 5:30 દરમિયાન। અને મતદાન પ્રક્રિયા જે છે, મતદાન કરવાની પ્રક્રિયા, એ પ્રક્રિયાની તારીખ નક્કી કરવામાં આવ્યું છે શનિવારે 4 તારીખે સવારે 10 થી 11, એટલે 1 કલાકની અંદર 292 જેટલા મતદારોએ મતદાન કરશે। અને ત્યારબાદ મત ગણતરી જે છે તે સવારે 11 કલાકથી, એટલે કે મતદાન પૂરું થયા બાદ ત્યારથી મત ગણતરી શરૂ કરવામાં આવશે। અને શનિવારે સાંજે ગુજરાત પ્રદેશ ભાજપના કમલમ ખાતેથી નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે। ઔપચારિકતાઓ છે આ બધી, એ તમામ ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવશે। પ્રદેશ ભાજપ તરફથી કેટલા લોકોને ફોર્મ ભરવાનું કીધું છે, કેટલા લોકોને ફોર્મ ભરવાનું નથી કીધું, એ આવતીકાલ સાંજ સુધીમાં નક્કી થઈ જાય તે પ્રકારની વાત એ સામે આવી રહી છે। હવે જોવાનું રહેશે આવતીકાલ સાંજ સુધીમાં ગુજરાત પ્રદેશ ભાજપના કયા નેતાઓ એ પ્રદેશ પ્રમુખની રેસમાં છે, કયા પ્રદેશ પ્રમુખની રેસની અંદર નેતાઓએ પોતાનું ફોર્મ ભરે છે। પરંતુ અંતે વાત નક્કી છે, શનિવાર સુધીની અંદર નામ એ જાહેર થઈ જવાનું છે। કેમેરામેન શુભમ પ્રજાપતિની સાથે પ્રદીપ કચ્છા, ન્યૂઝરૂમ ગુજરાત, ગાંધીનગર।